નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બળદના દાન બનેલી એક ઘટના વિશે। સવારનો સૂરજ ભાગ્યની રેખાઓ બદલી નાખવા ઉગમણી કોરે કેસરિયા કિરણો પાથરી રહ્યો છે। તેના હેરિયા રાધનપુર નવાબની કચેરીમાં શાક પૂરવા ઉતરી રહ્યા છે। કચેરીને લીલા કિનખાબી કાપડના રંગે રંગી છે। વર્ષા ઋતુમાં લીલુડી બનેલી ધરતીની જેમ કચેરીએ લીલી ચાદર ઓઢી છે। રાજમહેલના નોબત ખાનામાં ચોઘડિયા મીઠા સરોદ છેડી રહ્યા છે। કચેરી હેકડે ઠઠ જામી છે, કારણ નવાબી સેનામાં સૈન્યની વર્તી અને પદવી અપાઈ રહી છે। યોદ્ધા પોતે બતાવેલા કર્તવ્યનું પરિણામ જાણવા એ અધીરા બન્યા છે। એવા ટાણે કચેરીમાં ખુમારી ભર્યો મીઠો અવાજ આવ્યો। જાજા જવાર નવાબ સાહેબને। રાધનપુરના ધણીને જાજા જવાર। ઓ આવો કવિરાજ, આવો। તમારે ચારણકાથી રાધનપુર આવવું પડ્યું। વાવડ મૂક્યા હોત તો વેલડું મૂકત। નવાબે આવકારતા કહ્યું, ના ના, એવું હોય? અમરેયતને આટલો પ્રેમ ઘણો છે સરકાર। દેવીદાન ચારણે કહ્યું। દેવીદાનને નવાબના આંગણે આવેલા જોઈને રાજપૂતોના કહુંબામાં રંગ આવી ગયો। એક આધેડ રાજપૂતે, આવો આવો દેવી પુત્ર, આવો, આપ તો ડાયરાની શોભા છો, કહીને દેવીદાનને આગ્રહથી ડાયરામાં વચ્ચે સ્થાન આપી બેહાડ્યા। ગઢવીને આવેલા જોઈને ગુલતાનમાં આવી ગયેલા રાજપૂતો કહેવા લાગ્યા, લ્યો કવિરાજ, પહેલો કહુંબો મીઠો કરો। ડાયરામાંથી એક વ્યક્તિએ પોતાના મોટા તાસક જેવડા હાથની હથેળીમાં એ કહુંબો લીધો। તેનો ચહેરો ક્ષત્રિય પરિવારના રૂઆબદાર તેજની ઝાંખી ખાઈ રહ્યો છે। માથે વઢિયારી પાઘ, મોટા ભાલ અને ભ્રમરોની વચ્ચે કુમકુમથી રાજ તિલક તાણેલ છે। મૂછોના થોભિયામાં ક્યાંક ક્યાંક સફેદ વાળ અવસ્થાની ચાડી ખાય છે। એમનો આવકારો અને ખોંકારો સાંભળી એ દેવીદાનથી ન રહેવાયું અને મુખમાંથી માં સરસ્વતીની જાણે સરવાણી છૂટી। અજાણે દઈ આશરો ઝૂમું હૈયે હેત, વારે વાગેલા આયો ખરા ટાણે ખાનજી। દોહો બોલી ગઢવી રાજપૂતના ધોબામાં એ રહેલ કહુંબામાં, એ ખોબામાં રહેલ કહુંબામાં અનામિકા આંગળીને બોળી અને સૂર્યનારાયણની સામે આકાશમાં કહુંબો ચડાવ્યો। ધરતી માતાની ઉપર છંટકાવ કર્યો। રંગ છે રજપૂત બાપ, આવા ઉદ્ગાર કાઢતા દોડો ભરી કહુંબો પી ગયા। કહુંબાનો ઘૂંટડો ઉતર્યા ભેગો જ બીજો દોહો લલકાર્યો, મેણા ખાતર માનવી જીવન જેના જાય, ભૂલી ના જ ભૂલાય મનની વાતો ખાનજી। મોટા દલનો માનવી નાનો સિદ્ધ ગણાય, પૃથ્વી પર પંકાય દાનની વાતો ખાનજી। અરે હા હા ગઢવી, આ શું કરો છો? આખા ડાયરામાંથી એક સાથે ના પાડી। આ નવાબની કચેરી છે બાપ, ધીરજ રાખો આપ, ખાનજીની પ્રશંસા ચમ ગાઓ છો? એક આધેડ વ્યક્તિએ કહ્યું। દેવીદાન ગઢવી ફરી એ ખોબો ભરીને કહુંબો પી ગયા અને બોલ્યા, ભલા માણા, હું જો આજ છાનો મરું તો મારી ખાનદાની લાજે। ઘોડાને માણું બાજરો, ઘોરીને ઘીની નાળ, પીવરાવે તું રાણ, ભલે ખંતતી ખાનજી। હવે નવાબથી ના રહેવાયું ને બોલ્યા, આ શું છે? મારી કચેરીમાં રજપૂતની પ્રશંસા? કેમ અમારાથી કાંઈ ઓછું પડ્યું? કવિરાજ, આપ રાજપૂતની વાતો કરો છો? આટલા શબ્દો રાધનપુર નવાબ ઉચ્ચારે ત્યાં તો ત્રીજો ખોબો કહુંબાનો પીને અને એ દેવદાન બોલ્યા, સરકાર, આપ તો 282 ગામના ધણી છો, પણ એ ખાનજી તો સાંભળો નામદાર, વડા વંશ વાઘેલામાં મોરવાડાએ જાણ, દલદાતાર રાણ, ખમા તુને ખાનજી। આપત વેળા એકલો મન રાખે મજબૂત, વચન પાળે રજપૂત, ખમા તુને ખાનજી। આવા શબ્દો રાધનપુરના નવાબની સામે કોઈના નીકળે નહીં, પણ દેવદાન ચારણના મુખમાંથી નીકળતા જ ડાયરો આખો નિશબ્દ થઈ ગયો। વાત જાણે એમ છે, 7 મહિના પહેલા અષાઢ મહિનાની શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યો। ખેતરમાં વરાપ આવી ગઈ હતી। હળોતરાની તૈયારીઓ થઈ। ચારણ સવારે વાડે બળદ લેવા ગયો। ગજબ થયો, વાડામાં તો એક બળદ મરેલો પડ્યો હતો। ચારણના માથે આભ ફાટ્યું।
આવા વાવણી ટાણે કોણ બળદ આપે? મનમાં બબડ્યો. મૂક એને ભણા કે મોરે બળદ દિયો. રૂપિયા હતા એ તો બીજ વાર અમે ખર્ચે નાખ્યા. 3 કાંઠા વર્ષ કાઢ્યા પછી આ વર્ષે થોડી આશા બંધાણી હતી. એમાં અધૂરામાં પૂરું, હળોતરા ટાણે બળદ મરી ગયો. આ ફાટે ત્યારે ઠીંગડું ક્યાં મારવું? દેવીદાન ચારણ ભોળાનાથનું સ્મરણ કરતા કરતા ઘરે આવ્યા. ચારણિયાણીએ કહ્યું, કે ચારણ ચહેરો ઉદાસ છે, કે કારણ? દેવીદાને કહ્યું, કહું ભણા ચારણિયાણી, ઓ ઘોળિયો બળદ તો મરે ગયો. આટલું બોલતા ગઢવીની આંખે એ જળજળિયા આવી ગયા. ચારણિયાણીએ હિંમત આપતા કહ્યું, હશે, ભગવતીને જે ગમ્યું એ ખરું, પણ આ માથે હાથ દઈને બે રવાથી અહીં થોડી જિંદગી પાર પડશે. વડિયાર મેં જાઓ, કોઈ ખેડૂનો લૂલો લંગડો એ થાકલ ઢાંઢો લઈ આવો. બાકી અટાણે વાવેતર ટાણે કમણ અભાગ્યો બળદ વેચશે. દેવીદાન ગઢવી શિવના પરમ ભક્ત, શિવ સિવાય કોઈ સામે હાથ લાંબો નહીં કરેલો, અને ચારણિયાણીના કહેવાથી બળદની શોધમાં એ ચારણકાથી કાંગલી, ચારણકાથી ફાંગલી, જજામ, દુદોસણ ને ડુંગળા સુધી 10 ગાવની વાટ કાપી નાખી. ક્યાંય કોઈ ખમતીદર ખોરડું ના મળ્યું કે ત્યાં બળદ માગવાનું મન થાય. ચાલતા ચાલતા 11 ગામનો પંથ કાપીને ગોધુલી ટાણે ગઢવી મોરવાડા ગામને પાદરે આવીને એક ઝાડ નીચે બેઠા. એક તો સફરને પાછી ઉદાસી શરીરમાં, થાક વર્તાણો એટલે ચલમ ભરી. ચારણ વિચારે છે, આવડા મોટા ગામમાં કોઈના ઘરે લૂલો લંગડો કે પાકો થઈ ગયેલો બળદ હોય ને, જીવાડવો હાલે તો સુખે દુખે ઓણનું વરહ પાર પડી જાય. મન ચકરાવે ચડ્યું છે. વિચારતા ધુમાડાના ગોટા ઉડાડે છે. ગામના 2-4 યુવાન મહેમાનને દૂરથી પહેરવેશથી ઓળખી ગયા કે ચારણ લાગે છે. આવીને બોલ્યા, જય માતાજી દેવીદાન. જય માતાજી. એક યુવાને પૂછ્યું, પરોણા છો? ચના ઘરે જવું છે? દેવીદાન, ચોરાડમાંથી આવું છું. બંધાણી માણસ છું. મને કોઈ ખમતીદાર દરબારનું ખોરડું બતાવો તો મારે રાતના 4 પોર વાહો કરવો છે. યુવાન ઓઠમાં હસીને બોલ્યો, ખમતીદર ખોડું તો અમારા ગામમાં ખાનજી વાઘેલાનું છે. બીજાએ ટાપસીપુરી, હા હો, ખાનજી બાવા જેવડો મોટો મનેખ આ ગામમાં કોઈ નહીં. હેડો, તમને વાઘેલાની ડેલી દેખાડું. અજાણ્યા વટીય માર્ગુને શું ખબર કે આ ખાનજીની મજાક ઉડાવે છે. યુવાનોએ દૂરથી ખાનજી વાઘેલાનું ઘર બતાવ્યું. ચડતા દીનું પારખું ઘર આવે મહેમાન, પડતા દીનું પારખું ઘર ન આવે શ્વાન. દેવીદાન ચારણ શેરીમાં આગળ જાય છે. આગળ જઈ ખાનજી વાઘેલાનું ઘર પૂછ્યું. છાતી સરખી લાજ કાઢેલી બાઈએ એ હાથ લાંબો કરી કુંડ એટલે કે છાપરી બતાવી. હોશિયાર ચારણ પરિસ્થિતિ પામી ગયો. ખોરડું તો ખમતીધર છે, પણ ગરીબી એ ચારે દિશાથી ભીડો ભીડાવીને બેઠી છે. ખાનજી ભેમજી વાઘેલા દરબાર ખાંડો ચારી ઘરડીમાં અને પોતાનું ગુજરાન ચલાવે. બાવળની કટલી ખોલી ડોકાઈને, ખાનજી દરબારનું ઘર ને? ચારણે ખાતરી કરવા પૂછ્યું. વાણ તૂટીને નીચે ચીંતરા લટકતા ખાટલા પર ખાનજી બેઠા છે. હા, આવો આવો મહેમાન, હું પોતે જ ખાનજી. ઊભા થતા થતા ખાનજી બોલ્યા. ચારણનો પોશાક જોઈ આવકારો આપ્યો. એ આવો 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 કવિરાજ આવો. હાથ લાંબો કરી રામ રામ કરતા કહ્યું. રામ હરી. કવિરાજને માટે ખાનજીએ બીજો ઢોલિયો ઢાળતા ખબર અંતર પૂછ્યા. ચમચમ છે? મજાનું છે? બધું હગરું છે ને? કુબામાંથી લાવી ઢોલિયા ઉપર ગાભાનું ગોદડું પાથરી એ મહેમાનને ઢોલીએ બેસાડ્યા. ક્યાં રહેવું મહેમાન? ખાનજીએ મહેમાનની એ ઓળખ માણી, એ ઓળખ માંગી. ચારણકા. ઓહો, તો ચોરાડના તમે. ભલે ભલે, કેવા મેં પાણી કવિરાજ? અને ઉપરવાળાની મેર બાપુ હોય ને, ધરવા ધરવ પડ્યો છે હો. અમારે તો હાળોતરા થઈ ગયા. ચારણે ઘડીક વિષાદને હેઠો મૂકી દીધો. લ્યો પાણી પીવો. ટાડા મોરિયામાંથી લોટો ભરી પાણી આપ્યું.
પાણી પીતા ચારણની નજર પરિસ્થિતિનો તાગ એ મેળવતી હતી. સિંગત્રા અને બહોળાના સડા ભરીને બનાવેલ કુંડ એટલે છાપરી ઉપર ડીલાના નીરિયા ઉડતા હતા. છાપરીમાં વૃદ્ધ માં અને ખાનજી રહે છે. ઘરમાં મહેમાનને જમાડવા માટે સીધું હતું નહીં. વૃદ્ધ ક્ષત્રાણીએ ખોરડાની આબરૂ રાખવા એ ઘરમાં રહેલી તલવાર વાણિયાને આપી સીધું લાવી મહેમાનને શીરાનું વાળું કરાવ્યું અને ખુલ્લા આંગણામાં ખાનજી વાઘેલાની અને દેવી દાનની પથારી કરવામાં આવી. પરસ કરતા મહેમાન અને યજમાન વાતે વળ્યા. ગામ ખેતર ઢોર ઢાંખરની લાખેણી વાતો થઈ. વાતોમાં ને વાતોમાં ચારણે ઘરનો તાગ મેળવી લીધો. અડધી રાત થઈ. ગઢવી મગનું નામ મરી પાડતા નથી. એમણે ઘરની પરિસ્થિતિ માપીને નક્કી કરી લીધું કે બળદની માંગણી હવે કરાય નહીં. આ બાજુ ખાનજી વિચારે છે કે મહેમાન અષાઢના તાકડે ચમ આવ્યા છે, પણ પૂછાય કઈ રીતે? ચમ તમે આયા? જીભ ઉપડતી નથી. સામે દેવીદાને પણ નક્કી કરી લીધું છે કે બસ આજની રાત મહેમાન ગતિ કરી સવારે રજા લઈને નીકળી જવું. બંનેના મનમાં ગડમથલ ચાલુ છે. ખાનજી મૂંઝાય છે. વિચારે છે કે જો ના પૂછે તો રાત આખી પડખા બદલવામાં જશે. વાવણીના તાકડે કંઈક કામે નીકળ્યા હશો કવિરાજ? મારા જો કંઈ કામ હોય તો કહેજો. છેવટે દરબારથી ના રહેવાયું. તેથી ખાટલામાં આડે પડકે થાતા થાતા ધડાકો કરી દીધો. કામ તો હતું, પણ ચારણ અચકાયા. હે, કામ હતું તો અત્યાર સુધી બોલ્યા કેમ નહીં? દરબાર ખાટલામાં બેઠા થઈ ગયા. જે કામે આવ્યા હોય તે બે ધડક કહી દો. મારાથી થાશે એટલું હું કરીશ. અને ત્યારે પણ બાપુ હવે જવા દ્યો. ચારણે વાતને વાળવા મથામણ કરી. ખાનજીએ મહેમાનને સમ આપ્યા. કવિરાજ, તમે હાસુ નાખો તો મારા ગળાના હમ છે. ચારણે કહ્યું, પણ સમય એવો છે, ભર અષાઢી પંચમી જો હોય, વાદળને વીજ ધાન વાવી ધન કરો, રાખો બળદને બીજ. ભર અષાઢી પંચમી જો જબુકે વીજ, નદી નાળા ભરાઈ જશે, રાખો બળદને બીજ. ચારણની આખી વાત એ ખાનજી સમજી ગયા. દેવીદાને કહ્યું, મને ગામના યુવાનોએ કીધું છે કે અમારા ગામમાં ખાનજી બાવા જેવા ધનવાન એ કોઈ નથી. એ જાણી આપના આંગણે બળદની આશાએ આવ્યો હતો. આ શબ્દો જ્યારે ખાનજી વાઘેલાએ સાંભળ્યા, દરબાર ભોઠો પડી ગયો. ડગે તો એક ક્ષત્રિય શાનો. બીજી ક્ષણે સ્વસ્થ થતા કહ્યું, ઓહો, એમને કવિરાજ, કઈ વાંધો નહીં. તમ તમારા આરામથી 4 પોરની નીંદર કરો. કાલે હવારે ઘોડાને પાછા પાડે એવા ગોડલા આપીશ. ચારણે 11 ગાઉનો પંથ કાપેલો. થાકના લીધે વાતો કરતા કરતા ઊંઘી ગયા. પણ ખાનજી વાઘેલાને ઊંઘ ક્યાંથી આવે? હૈડા ભીતર દવ બળે કોઈ ન જાણે સાર, કામ ન જાણે આપણું કા જાણે કીર્તાર. ખાનજી દરબાર ગામનું ખાડું ચારતા હતા. એમની પાસે બળદ ક્યાંથી હોય? પણ આજ મારે આંગણ ચારણ આવ્યા છે. એથી મોટી વાત કે ગામમાંથી કોઈએ મારું ઘર બતાવ્યું છે. ચારણને બળદ તો આપવા જ છે. મારું તો ઠીક છે, પણ મહેમાનનું પણ અપમાન કર્યું છે. આમ વિચારી પથારીમાંથી ઊભા થયા. આખા પંથકમાં નજર દોડાવી, ક્યાં ખેડૂને ઘણા બળદ છે. ઓચિંતા યાદ આવતા અરખાતા મનોમન બબડ્યા. અરે, મુએ છું ને કાંખમાં છોકરોને ગામમાં ગોત. બળદ તો આર્યા સોનેથમાં જક્ષી ઓળ એટલે કે ચૌધરીને 12 હાથેડા તો હેડે છે. એને એક સાંતેડું બંધ રહેશે તો કાંઈ ફેર નહીં પડે. મહેમાનને ઊંઘતા મૂકી એ સોનેથની વાત પકડી. 1 ગાવના અંતરે સોનેથ ગામ હતું. જક્ષી ચૌધરીના વાડામાં એક નહીં પણ એક ચડિયાતા અસલપુરા 12 હાથીના કાંકરેજી એ ઘાઘડિયા બાંધેલા છે. ખાનજી વિચારે છે, આ ધોળા ઈંડા જેવા વાછડા આપવા જેવો છે. ધોળા ઘાઘડિયાને ખીલેથી છોડી અછોડો ખીલે જ રાખી ડચકારી આગળ કર્યો.
રસ્તામાં દરબાર શામળિયાને યાદ કરીને કહે છે, હે કાળિયા ઠાકર, મેં આજ ધર્મ સંકટમાં આવીને ચોરી કરી છે, માફ કરજે મારા નાથ. અને ખાનજી આવીને ગઢવીને ઉઠાડે છે. દાતર પાણી આપીને કહે છે, લ્યો ગઢવી, આ વછેરા જેવો ઘાઘડિયો. ચારણ તો પોતાની ખોવાયેલી વસ્તુ પાછી મળે ને અને રાજી થાય એમી રાજી થયા. હેંડો જત, ચા પાણી કરો, હું તમને હેમાડા સુધી વળાવવા આવું છું. ગઢવી અને ખાનજી વાઘેલો બળદ લઈને નીકળ્યા. ગઢવીને ચારણકા જવાનું તો સામે સોનેત ગામનો સીમાડો આવે જ. બંને વાતો કરતા ચાલ્યા જાય છે. આ બાજુ એ જક્ષી ઓડ ડેલીમાં બેઠા બેઠા વિચાર કરે છે. આખી જિંદગી એક ખીલી સરખી વસ્તુ કદી ચોરાણી નથી, ત્યાં જ બળદ ચોરાયો. ચોરી તો થાય જ નહીં, પણ કોઈક જરૂરિયાત વાળો બળદ લઈ ગયો હશે. બળદ ભલે લઈ ગયો, પણ ચોરીનું પગેરું લેવું જ પડશે. ચોરાયેલ બળદનું પગેરું લેવાની તૈયારી થઈ. ગામમાંથી હેંદા પગીને બોલાવ્યા. હેંદા પગી આવીને કહ્યું, પટ્યોલ ચોરે ધાર્યું હોત તો અહીં એ 12 બળદ બાંધેલા હતા, 12 લઈ જોત. ચમ એક જ બળદ લઈ જો? કાંક રહસ્ય તો હશે જ હો. 100 જેટલા ગામ લોકો એકઠા થયા. જક્ષી ચૌધરી, બીજા 2-3 આગેવાનો, પગી અને ગામ લોકો બધા પગેરું લઈને ઉપડ્યા. સીધું પગેરું મોરવાડાના સીમાડે પહોંચ્યું. સામે બળદ હાંકીને એ દેવદાન ચારણ અને ખાનજી દરબાર આવી રહ્યા છે. બંને પક્ષ સામ સામે એ આવી ગયા. ખાનજી દરબાર જક્ષી ઓડની પાસે જઈ વિનંતી કરતા, પટેલ, હું જ તમારો ચોર. દરબાર નસમસ્તક થઈ બોલ્યા, શું વાત કરો છો દરબાર? પટેલને આશ્ચર્ય થયું. આ ચારણની વાવણી બગડતી હતી એટલે મેં તમારા ઘરે ચોરી કરી છે. દરબાર ગળગળા સાદે બોલ્યા, તમારે બળદની જરૂર હતી તો હું નહોતો બેઠો? તમારે મને કહેવું હતું ને? મારી પાસે સમય ન હતો ને ચારણની વાવણી ખોટી થતી હતી. વાવણીના ટાણે લાખ રૂપિયા આપો ને તોય કોઈ આ તાકડે બળદ વેચવા તૈયાર ના હોય. અને તમે છો ખમતીદર, એટલે મારી નજર એ તમારા ઘર ઉપર ઠરી. જક્ષી ઓડ દરબારની વાત સાંભળે જ જતા હતા અને ખાનજી વિનંતી ભર્યા શબ્દો બોલ્યા, તમે બોલો, એટલી બળદની હું કિંમત તમારો હાળી રહીને ચૂકવીશ, પણ આટલો બળદ અમને આલો. ગઢવીની વાવણી ખોટી થતી હતી, એમાં કાંઈ ગતાગમ ના પડી ઈ શું? જક્ષી ચૌધરીને વાતમાં સમજણ ના પડી. ખાનજી દરબારે પછી માંડીને એ ગઢવીની આખી વાત કરીને કહ્યું, આ હારે છે એ ગઢવીને બળદ સાથે વળાવવા આવ્યો છું. તમારો હું ગુનેગાર, તમે ચાહો તેમ કરવા હું તૈયાર, પણ આજ મારી આબરૂ રાખો. મારા આંગણેથી એ ચારણ પાછો જાય એ પેલા ભગવાન મોત આલે. તમારી પાયે પાય એ હું ચૂકતે કરી દઈશ. દરબાર ખાનજી પડી ગયેલા એ ચહેરે બોલ્યા. દરબારને આમ ચારણ માટે કરગડતો જોઈ પટેલનું મન પણ ગળ્યું. દરબાર, તમારે મારા ચોરેલા બળદની કિંમત ચૂકવવી છે ને? જક્ષી પટેલ સહજ ભાવથી એ બોલ્યા, ખાનજી, હા પટેલ, તમારો બોલ ને મારું માથું હો. તમારે મારા બળદની કિંમત ચૂકવવી હોય તો એક કામ કરવું પડે. દરબાર સામે જોતા પટેલે કહ્યું, તમે જે ઘાઘડિયો ગઢવીને આપ્યો તે ઘાઘડિયો અને ગઢવીના ઘરે ઊભો છે તે બળદની સરખી જોડ નહીં થાય. મારા ઘરે ઊભેલો એ બીજો ઘાઘડિયો એ આ ઘાઘડિયાની જોડ છે. હેંડો અમારા ગામ ને મારા ઘરે ઊભેલા બીજા ઘાઘડિયાને એ આજ ને આજ ચારણકા પહોંચતો કરો. જો તમે મારું કીધું કરશો તો તમે એ ચોરેલા બળદની કિંમત મને મળી ગઈ એમ હું સમજીશ. ગઢવી આ 2 વઢિયારાઓની એ મીઠી રકઝક સાંભળી રહ્યા હતા. પગેરાના માણસો 2 દિલેર માણસોની વાત સાંભળી મોંમાં આંગળા નાખી ગયા. દેવીદાન ચારણ પહેલા એ ખાનજી વાઘેલાને અને જક્ષી ચૌધરીને બાથમાં લઈ ભેટી પડ્યા અને જક્ષીઓને કહ્યું, આજથી માં ભગવતી ધન ધાન્યમાં ખોટ નહીં આવવા દે અને દૂધમાં કદી
મેળવન એટલે કે છાશ નહીં નાખવું પડે. જક્ષી ઓળની જોડે પોતે હાળી રહીને પણ બળદની કિંમત ચૂકવીશ. આવી જ આજીજી કરતા ખાનજીને જોઈને એ સમયે દેવીદાને પ્રતિજ્ઞા લીધી. વાહ મારા ક્ષત્રિય, વાહ બાવા, તે તો ખાનદાની બતાવી જાણી, પણ એક દિવસ લાડોના બનાવવું તો હુંય ચારણ નહીં. વચન પાળવા આજ રાધનપુરના નવાબની કચેરીએ એ દેવીદાન ચારણ આવ્યા હતા. દેવીદાનના મુખે ખાનજી વાઘેલાનું વૃતાંત જાણ્યા પછી એ નવાબે ફરમાન કર્યું કે ખાનજી વાઘેલાને કચેરીએ બોલાવો. અને ખાનજી હાજર થયા. ફરી કહુંબો થયો અને રંગના છાટણા કરી રાધનપુર નવાબના તાબા હેઠળના થરાદનો વહીવટ એ આપવામાં આવ્યો. આગળ જતા એ ખાનજી વાઘેલા થરાદના રાજા બન્યા. મિત્રો, આ લોકવાર્તા તરીકે આ માનવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.